જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવાની સંભાવના રહેલી છે। ત્યારે યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે બચવું તે માટે ભારત સરકાર દ્વારા આ નાગરિકોને એક મોક ડ્રીલનું આયોજન કરી એક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ શહેરના દિવાન વલ્લભભાઈ સ્કૂલની અંદર એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મોક ડ્રીલની અંદર અમદાવાદ સિટી સિવિલ ડિફેન્સ દ્વારા કઈ રીતે બોમ્બ પડ્યા બાદ કઈ રીતે બચવું ને અંધારપટ્ટમાં કઈ રીતે રહેવું તેની તાલીમ પણ આપવામાં આવી। તો કોઈ અસર નહીં કરે, બરાબર? એટલે આનો આજે મોકલી લખવું પુલવાના કોટેટીમાં આપણે ભારતના કેટલાક નાગરિકો શહીદ થયા હતા તે બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન ઉપર એક્શન લેવામાં આવી હતી અને તે એક્શનનો જવાબ જે ગઈકાલે આપણે સુનાવ્યો છે। ભારતીય સૈન્ય દ્વારા આજે 9 જગ્યાએ આતંકવાદીના ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સિંધુ નામ આપીને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તે બાદ યુદ્ધના ધોરણે અને ભારત પાકિસ્તાનના વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે જે ભારત સરકાર દ્વારા આ સમગ્ર ગુજરાતની સહિત સમગ્ર રાજ્યની અંદર એક મોક ડ્રીલનું આયોજન કરવામાં જે મોક ડ્રીલની અંદર સાયરન વગાડીને યુદ્ધના ધોરણે કઈ રીતે સિવિલ ડિફેન્સ કરવું જોઈએ
રજા આપવા